हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे सरस मजानुं काठियावाड़ी स्टाइलमां भींडानुं शाक केवी रीते बनाववानुं एनी रेसिपी लईने आवी छुं। तो चालो मित्रों, वधारे वार ना करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमां। मित्रों, आज आपणे काठियावाड़ी स्टाइलमां भींडानुं शाक बनावी रह्या छीए। ए माटे आपणे एक लसणनी चटनी तैयार करवानी छे। तो आ चटनीमां आपणे जे सामग्री जोईए छे एवुं तमने बतावुं छुं अने करती जउं छुं। अहींया आपणे 12 થી 15 લસણની આ રીતે કળીઓ લઈશું। हाफ टीस्पून जीરું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી સામગ્રીને આપણે આ રીતે ધીરે ધીરે આમાં વાટી લઈશું। મિત્રો, આમ તો તમે આ ચટણી મિક્સરમાં પણ તૈયાર કરી શકો છો, પણ આ રીતે તમે જો ખાયણી અને દસ્તામાં કૂટી લેશો ને તો તમારી ચટણી ખાવામાં એકદમ જોરદાર અને સ્વાદિષ્ટ બનશે। લસણની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। તમારે આ રીતે એને થોડી કોર્સ જ રાખવાની છે। તમે જોઈ શકો છો લસણની ચટણી તૈયાર છે। સૌપ્રથમ કઢાઈમાં આપણે થોડું તેલ લઈશું। મિત્રો, અહીંયા મેં 500 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડાના તમારે દીઠા અને નીચેનો ભાગ કાઢી લેવાનો। ત્યારબાદ ભીંડાના આ રીતે આપણે ટુકડા કરીશું। વચ્ચે એમાં તમારે કાપ નથી મૂકવાના, આ રીતે ભીંડાના ટુકડા કરવાના છે। આ ભીંડાને તમારે 2 થી 3 મિનિટ માટે શેલો ફ્રાય કરવાના છે। આ ભીંડાને તમારે 3 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેલો ફ્રાય કરી લેવાના છે। મિત્રો, આ ભીંડા શેલો ફ્રાય કરતી વખતે તમારા સેમી કૂક થવા જોઈએ। જોઈએ તો તમે એક ભીંડાને આ રીતે દબાવી જોવાના કે તમારા ભીંડા કૂક થયા છે કે નહીં। જે કઢાઈમાં તમે ભીંડાને શેલો ફ્રાય કર્યા છે એ જ કઢાઈમાં આપણે ફરીથી થોડું તેલ લઈશું। આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે મિત્રો। અહીંયા મેં 1 થી 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે। तेल गरम थाय कि 1 टीस्पून जीरू, हाफ टीस्पून हींग। जीरू आवुं सारूं तड़तड़वुं जोईए। त्यारबाद आपणे एमां एक झीणी समारेली डુંગળી नाखीशुं। आ डુંગળી तमारे ट्रांसपरंट थाय त्यां सुधी एने सौते करी लईशुं। ડુંગળી આપણી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે એમાં 1 થી 2 લીલા મરચાંને આ રીતે સ્લિટ કરીને નાખીશું। મરચાં નાખ્યા બાદ ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં તૈયાર કરેલી લસણની ચટણી નાખીશું। તમારા સ્વાદ મુજબ તમે આ ચટણીનો ઉપયોગ કરજો। અહીંયા મેં 1 થી 1.5 ચમચા લસણની ચટણીનો ઉપયોગ કર્યો છે। ચટણીને પણ આપણે તેલમાં સારી રીતે આ રીતે સાતળી લઈશું। હવે આપણે એમાં 1 થી 2 ચમચા શેકેલા ચણાનો લોટ નાખીશું। લોટ શેકેલો હોવાથી તમારે ફરીથી શેકવાની જરૂર નથી। હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને આપણે એને મિક્સ કરી લઈશું। આ રીતે તેલ છૂટું પડે કે તમારો મસાલો સારો શેકાઈ ગયો છે એમ સમજી લેવાનું। હવે આપણે એમાં 2 કપ છાશ નાખીશું। છાશ નાખ્યા બાદ ધીમા ગેસ ઉપર આપણે એને મિક્સ કરી લઈશું। સ્વાદ મુજબ મીઠું નાખીશું। મીઠું નાખ્યા બાદ ફરીથી એકવાર આપણે એને હલાવી લઈશું। ધીમા ગેસ ઉપર આપણે એને સારી રીતે ઉકળવા દઈશું।
હવે સરસ મજાની આ ગ્રેવી તમારી બોઇલ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એમાં શેલો ફ્રાય કરેલા ભીંડાને નાખીશું. ભીંડા નાખ્યા બાદ આપણે એને એકવાર હલાવી લઈશું. અહીંયા તમારે શાકને કવર કરવાની જરૂર નથી. હાફ ટીસ્પૂન ગરમ મસાલો નાખવાનો છે અને 1 ટીસ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથથી મસળીને આ શાકમાં એડ કરીશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખવાના છે. વાવ, સરસ મજાનું કાઠિયાવાડી સ્ટાઇલમાં ભીંડાનું શાક મિત્રો ખાવા માટે તૈયાર છે. આ શાક તમે ગરમા ગરમ રોટલા જોડે સર્વ કરજો, ખાવાની તમને ઘણી મજા પડી જશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.